પ્રકાશ કણછિયા તમારું આ ચેનલમાં સ્વાગત કરું છું। તો અહીં આગળ આપણે શું કરવાનું છે કે જે તમે નવોદયની પરીક્ષા આપો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ 5માં જ હતા, તો હવે તમારે આગળ શું છે 20 માર્કના જે પ્રશ્ન પૂછાય છે, એટલે કે જે 20 માર્કના પ્રશ્ન પૂછાય છે વિભાગ 3માં, એટલે કે ફકરા આધારિત પ્રશ્ન પૂછાય છે, તો ફકરા આધારિત જે તમને પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો એનું આપણે શું કરવાનું છે સોલ્યુશન કરવાનું છે। જે ચલો આપણો ફકરો નંબર કયો હતો? 6થો ફકરો હતો, અને આપણે શું કરવાનું છે સમજવાનો છે કે સાહેબ આને જવાબ કેવી રીતે અપાય। ચલો કશો વાંધો નહીં, આપણે સમજી જઈએ। તો સૌથી પહેલાં હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો કે આ ફકરો જે આપેલો છે એને હું શું કરીશ 3 વખત વાંચી જઈશ, અને પ્રશ્નને કેટલા વખત વાંચી જઈશ? 2 વખત વાંચી જઈશ, બરાબર। તમારે શું કરવું છે? વાંચવાનું છે। હું ડાયરેક્ટ ફકરો વાંચું છું, તમે સાંભળજો શાંતિથી, ઓકે। ચલો શું છે? આરોગ્ય અને સ્વાસ્થ્ય છે, બરાબર। ચલો, આરોગ્ય પ્રાથમિક મહત્વનો વિષય છે। તે સ્વસ્થ શરીર અને મનમાં જ નહીં પરંતુ આખા જીવનમાં ઊંચું અને સારો હોય છે। આરોગ્યની અમૂલ્ય એ છે કે દરેક વ્યક્તિ શ્રેષ્ઠ કામકાજ, મનોરંજન અને અન્ય તમામ પાસા સાથે સંતુલન જાળવવા માટે સક્ષમ બનાવે છે। યોગ્ય ખોરાક, નિયમિત કસરત અને આરામદાયક જીવનશૈલી એ સારી સ્થાનિક છે। વધુમાં માનસિક આરોગ્ય પણ તદ્દન મહત્વપૂર્ણ છે, જે ખાસ કરીને માનસિક બોજ અથવા તણાવને દૂર કરવામાં મદદ કરે છે। સ્વાસ્થ્ય લોકો તંદુરસ્ત સમાજના ભાગીદાર બની શકે છે, જે દેશની વિકાસને યોગદાન આપે છે। તેથી સૌને સ્વસ્થ રહેવું એ માટે કાળજી લેવી જરૂરી છે। હવે હા વિદ્યાર્થી મિત્રો, તમે આ ફકરો વાંચી લીધો? હા સાહેબ। ચલો હવે શું કરવું છે? ફકરો વાંચ્યો છે, હવે એના લગતા જે પ્રશ્ન છે આપણે જુઓ। ચલો પહેલો પ્રશ્ન શું છે? આરોગ્ય માટે કઈ વસ્તુ મહત્વપૂર્ણ છે? શું છે? આરોગ્ય માટે કઈ વસ્તુ મહત્વપૂર્ણ છે? બીજો પ્રશ્ન શું છે આપણો? સ્વાસ્થ્ય માણસ માટે શું મહત્વપૂર્ણ છે? સ્વાસ્થ્ય માટે કઈ પ્રક્રિયાની જરૂર છે? શું સ્વાસ્થ્યના પાયા માટે યોગ્ય ખોરાકની જરૂર છે? હા કે ના? આરોગ્ય વિશે શું કહેવું છે? યોગ્ય છે, હા। ચલો આપણને પ્રશ્નો અને જવાબ મળી ગયા, તો હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે હવે જવાબ શોધવાના છે આપણે। તો આરોગ્ય માટે કઈ વસ્તુનું મહત્વપૂર્ણ છે? તો આરોગ્ય માટે કઈ વસ્તુનું મહત્વપૂર્ણ છે? મનોરંજન, યોગ્ય ખોરાક અને કસરત, અને ફક્ત આરામ અને નફો અને કમાવો। તો અહીંયા કદી 4માંથી આપણો જવાબ શું આવશે? તો જો આરોગ્ય માટે કઈ વસ્તુ મહત્વપૂર્ણ છે, તો આરોગ્ય માટે શું મહત્વપૂર્ણ છે? તમે ફકરો વાંચો। શું છે? આરોગ્ય માટે યોગ્ય ખોરાક અને કસરત હોવી જોઈએ। તો હવે તમે અહીંયા જુઓ કે સાહેબ યોગ્ય કસરત અને બંને ક્યાં આપેલું છે? ફકરામાં જુઓ, સ્વાસ્થ્ય સંબંધ ભાગીદારી કરે છે। હા, જો યોગ્ય ખોરાક અને નિયમિત કસરત શું છે? આરામદાયક જીવનશૈલી જીવવા માટે મહત્વપૂર્ણ છે। જો તમને એ પણ ના ખબર પડતી હોય તો તમે જે આ 4 જવાબ આપેલા છે ABCD, એમાંથી જે યોગ્ય લાગતું હોય એ તમારું 90% જવાબ તમારો શું હોય છે? સાચો હોય છે। તો ચલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ। તો બીજો પ્રશ્ન શું છે? સ્વાસ્થ્ય માણસ માટે શું મહત્વપૂર્ણ છે? સ્વાસ્થ્ય માણસ માટે સૌથી પહેલાં શું છે? તો શું હોવું જોઈએ? શ્રેષ્ઠ કામકાજ શું છે? સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ છે। તો ચલો આગળ શ્રેષ્ઠ કામકાજ આપણે ગોતવાનું છે અને ત્યાં આગળ અંડરલાઈન કરવાનું છે। ચલો હવે સ્વાસ્થ્ય માટે કઈ ક્રિયા જરૂરી છે? તો સ્વાસ્થ્ય માટે કઈ ક્રિયા હોવી જરૂરી છે? શું છે? નિયમિત કસરત। શું છે? નિયમિત કસરત। તો અહીં આગળ આપણો જવાબ શું આવશે? નિયમિત વ્યાયામ, અથવા તો શું કહેવાય? નિયમિત કસરત। ચલો હવે ચોથો પ્રશ્ન શું છે? શું સ્વાસ્થ્ય માટે યોગ્ય ખોરાકની જરૂર છે? હા, કેમ નહીં ભાઈ? નકલી ખોરાક થોડો ખવાય, આપણે શું કહેવાય સારો અને હસ્તમસ્ત ખોરાક ખાવો જોઈએ। આરોગ્ય વિશે શું કહેવું છે? આરોગ્ય એ છે વધુ કામ કરવાનું। આરોગ્ય તંદુરસ્ત રહેવું છે। આરોગ્ય એક વ્યવસાય છે। આરોગ્ય મનોરંજનનું કામ જરૂરી છે। તો આરોગ્યનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? આરોગ્ય તંદુરસ્ત રહેવું છે। આરોગ્ય શું છે? તંદુરસ્ત રહેવું છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અત્યાર સુધી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। તમારા ઘરના તમામ મિત્રોને મોકલી દેજો, અને તમારા શાળાના ટ્યુશન ક્લાસના ને બધી જગ્યાએ આ વિડીયો તમે મોકલી આપજો, જેથી કરીને જે ટ્યુશન ક્લાસમાં ફી લઈને સમજાવે છે એને આપણે શું કરવાનું છે? બંધ કરવાનું છે। ચલો વિદ્યાર્થી મિત્રો, મળીએ નવા ટૉપિકમાં। જો ન સમજાય
તો નીચે નંબર આપેલો છે, ત્યાં આગળ ફોન કરી શકો છો અથવા તો તમે શું કરો છો, વોટ્સએપમાં ફોટો પાડીને મોકલી શકો છો. જય હિન્દ, જય ભારત.